નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની ચોપાટી પર સ્કેટિંગ રિંકમાં બાળકોને પડતી મુશ્કેલી। સ્કેટિંગ રિંક જર્જરિત હોવાથી અહીં આવતા બાળકોમાં અકસ્માતનો ભય। ચોમાસાની પૂર્વ તૈયારીને લઈને પોરબંદર મનપામાં યોજાઈ બેઠક। મેયર દ્વારા વિકાસ કાર્યો અને પ્રી મોન્સૂન કામગીરીની કરાઈ સમીક્ષા। પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પશુના ત્રાસ અટકાવવા કરાયો પ્રયાસ। ઘાસચારા નાખવા અને રાખવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ। ગીરના તંદુરસ્ત સિંહોનું બરડા ડુંગરમાં સ્થળાંતર કરવા ઉઠી માંગ। વાયરસ ફેલાવવાની શક્યતાના કારણે સ્થળાંતરની લોકોની રજૂઆત। પોરબંદરની ચોપાટી ખાતે સ્કેટિંગ રિંકમાં ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે, જેથી બાળકોને અકસ્માતનો ભય રહે છે। આથી વહેલી તકે સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। પોરબંદરની ચોપાટી પર બાળકો અને યુવક યુવતીઓ સ્કેટિંગની મજા માણી શકે તે માટે વર્ષો પહેલા સ્કેટિંગ રિંગનું નિર્માણ કરાયું હતું, પરંતુ ઘણા સમયથી તે બિસ્માર હાલતમાં હતી। ઉપરાંત અહીં સ્કેટિંગ કરવા આવતા સ્કેટરોની સંખ્યા પણ વધતી જતી હતી, આથી તેનું નવનિર્માણ કરાયું હતું। જો કે હાલ અહીં ઠેર ઠેર મસમોટી તિરાડો પડી ગઈ છે, જેના લીધે સ્કેટિંગ કરવા આવતા બાળકોમાં પણ અકસ્માતનો ભય રહે છે। રિંકમાં તિરાડો અને ખાડા હોવાને કારણે બાળકો મન મૂકી અને પ્રેક્ટિસ કરી શકતા નથી। પ્રજાના પૈસે બનાવાયેલી રિંક પ્રજાને જ ઉપયોગી બનવાના બદલે અકસ્માત સર્જે તેવી બની ગઈ છે, ત્યારે વહેલી તકે સમારકામ કરવા માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં વર્ષો જૂનો પેરેડાઇઝ ફુવારો પણ લોકો માટે ફરવાનું અનેરું સ્થાન છે, ત્યારે આ ફુવારાનું આધુનિકરણ થઈ રહ્યું છે, જે અંગે મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીએ વિસ્તૃત માહિતી આપી હતી। પેરેડાઇઝ ફુવારાને આખું આધુનિક ફુવારો બનાવવા માટે, આખું રાઉન્ડ અબાઉટ બનાવવા માટે નગરપાલિકા દ્વારા અમારી બોડી બેઠા પહેલાં જ આયોજન કરેલ હતું, પણ ક્યાંક એમાં એવું છે કે રાઉન્ડ અબાઉટમાં થોડીક ડિઝાઇનમાં ચેન્જ કરવાનું આવશ્યકતા લાગી રહી છે બોડીને। એટલે અત્યારે હાલ પૂરતું જે આપણું જે ફુવારાનું જે કોર્ડન હતું એ આખું ખોદી નાખ્યું હતું, એટલે એને આખું કોર્ડન કરીને ભવિષ્યમાં ક્યારેય પણ અકસ્માત ન થાય એને ધ્યાનમાં રાખીને, સેફટી ફર્સ્ટ ને ધ્યાનમાં રાખીને આપણે કોન્ટ્રાક્ટરોને કામ રોકી દેવા માટે અને હોલ્ડ કરવા માટે કીધું છે, અને લોકોને કોઈ એનાથી તકલીફ ન પડે, કે રોડ વાહનને કોઈ તકલીફ ના પડે, એટલે તાત્કાલિક કોર્ડન કરાવેલું છે, અને ભવિષ્યમાં તાત્કાલિક એની ડિઝાઇન ચેન્જ કરી અને ફરી પાછું કામ ચાલુ કરાવીશું। પોરબંદરમાં અસ્માવતી ઘાટ ખાતે અધિક માસ દરમિયાન શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવતા હોય છે, ત્યારે તેમની સઘન સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં મનપાના મેયર સાગરભાઈ મોદીની સૂચનાથી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ સહિતની વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। કાલે જ્યારે અમે અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી ત્યારે ફાયર વિભાગને સૂચના આપી હતી કે સેફટીના તમામ ઇક્વિપમેન્ટ્સ આપણે ફાયર ડિપાર્ટમેન્ટને કે ત્યાં આપણી પાસે સ્ટેન્ડ બાય હોવા જોઈએ। લોકો હજારોની સંખ્યામાં સ્નાન માટે પધારતા હોય, પરસોત્તમ મહિનાનું અધિક માસનું ખૂબ મહત્ત્વ છે, એટલે એ લોકોને ચેન્જિંગ રૂમની વ્યવસ્થા મળે અને તમામ ફાયર ના સ્ટાફ ત્યાં હાજર રહે અને તરવૈયાઓ હાજર રહે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ બને તો ફાયરનો ડિપાર્ટમેન્ટ આપણે લોકોનો બચાવ પૂર્વક કામગીરી કરી શકે। ચોમાસાની પૂર્વ તૈયારીને લઈને પોરબંદર મહાનગરપાલિકામાં ડિઝાસ્ટર સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં નવનિયુક્ત મેયર દ્વારા વિવિધ વિકાસ કાર્યો અને પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરી હતી, અને અન્ય કામગીરી અંગે તેમને પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે અધિકારીઓને સૂચના અપાઈ હતી।
પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના સભાખંડ ખાતે ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ડિઝાસ્ટર સંબંધિત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન શહેરમાં ચાલી રહેલી પ્રી મોન્સૂન કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. મેયરે મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને વોર્ડ એન્જિનિયરો સાથે પરિચય બેઠક યોજી શહેરના વિવિધ વોર્ડમાં ચાલી રહેલા વિકાસ કાર્યો અંગે માહિતી મેળવી હતી. ઉપરાંત નાગરિકો તરફથી મહાનગરપાલિકામાં દરરોજ નોંધાતી ફરિયાદોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. ચોમાસા દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન સર્જાય તે માટે જર્જરિત અને જોખમી મકાનો અંગે વિશેષ સાવચેતી રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ વરસાદી પાણીના નિકાલ માટે દરેક વોર્ડમાં યોગ્ય પૂર્વ તૈયારીઓ કરવામાં આવે, ક્યાંય પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય અને ડ્રેનેજ વ્યવસ્થા સક્રિય રહે તે માટે તાકીદ કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા શું કામગીરી પૂર્વ તૈયારીઓ કરવામાં આવી? હાલ જ અમે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત વોર્ડ એન્જિનિયરથી લઈ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર અને તમામ લાગતા વળગતા અધિકારીઓ સાથે મિટિંગ કરેલ છે. મિટિંગમાં તમામને પોતપોતાના જે કામ છે તેની ભારપૂર્વક કરવા અને તાત્કાલિક એનો રિપોર્ટ સબમિટ કરવા માટેની સૂચના આપેલી છે. વોર્ડ એન્જિનિયર જે છે એને પોતાના વિસ્તારમાં પોતાના કોર્પોરેટર સાથે સંકલન કરી અને એક રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે. એ રિપોર્ટ તૈયાર કરી દિવસ 2ની અંદર સબમિટ કરવાનો રહેશે અને એમાં એને ખાસ કાળજી રાખવા માટે કીધું છે અને પોતે ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈ અને રિપોર્ટ તૈયાર કરે. રિપોર્ટ તૈયાર કરે એમાં પોતાના વોર્ડના વિસ્તારમાં કયો વિસ્તાર ગ્રીન ઝોનમાં આવે છે, યલો ઝોનમાં આવે છે અને રેડ ઝોનમાં આવે છે તે રીતના એને બાયફર્કેટ કરી અને આપવા માટેની સૂચના આપેલી છે. જેથી એ 13 વોર્ડના જ્યારે રિપોર્ટ આવશે એને બાયફર્કેટ કરીને એક જે માસ્ટર પ્લાન બનાવી શકાય કે કયા વિસ્તારમાં પ્રાયોરિટી આપી શકીએ અને તાત્કાલિક કામ કરવા માટેની જે સૂચના આપવી પડે તે ગ્રાઉન્ડ લેવલના રિપોર્ટ ઉપર જ આધારિત રહેશે. એટલે તમામ વોર્ડ એન્જિનિયરોને અને સાથે સાથે કોર્પોરેટરોને સંકલનમાં રાખી અને કામગીરી કરવા માટે આપેલ છે. દિવસ 2ની અંદર કોર્પોરેટરો તથા વોર્ડ એન્જિનિયરો એ રિપોર્ટ સબમિટ કરશે. તે પછી આગળ એની પ્રાયોરિટી નક્કી થશે. આપણે 50 કરોડનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, પ્રોજેક્ટ ક્યાં પહોંચ્યો છે, કયા પ્રકારનું આયોજન છે? જે આપ વાત કરી રહ્યા છો પ્રોજેક્ટ છે આપણો સ્ટ્રોમ વોટરનો અને એ છાયામાં જે પાણી ભરાય છે તેને પમ્પિંગ સ્ટેશન દ્વારા એ પાણીને ડાયરેક્ટ આપણે નિકાલ કરવા માટે છે અને એ અત્યારે ખૂબ જ પ્રાયોરિટી બેઝ ઉપર છે ને અત્યારે એનું કામ સંપૂર્ણ રીતે સ્પીડમાં ચાલુ છે. આપણે રાજીવનગર હોય એવા વિસ્તારો જ્યાં સોસાયટીમાં પાણી ભરાય છે ત્યાં પણ સ્ટ્રોમ વોટરની કામગીરી ચાલુ છે. આ વરસાદ પહેલા પૂર્ણ થઈ જશે કે કયા પ્રકારનું આયોજન છે? અમારી તો એવી જ મેન છે કે સ્ટ્રોમ વોટરના જેટલા જ કામ ચાલુ છે શહેરમાં હરેક વિસ્તારમાં, ગલીમાં એ તમામ પૂરા થઈ જાય. જે સ્ટ્રોમ વોટર લાઇનની જે જૂની ગટરો છે જે ક્યાંક અમને એવું ધ્યાનમાં આવ્યું છે કે એકદમ ચોખ્ખપ છે તેને સરખી રીતે સાફ સફાઈ થઈ જાય જેથી પાણીનો નિકાલ તુરંત જ થાય અને આવતા દિવસોમાં એ કામ નગરપાલિકા યુદ્ધના ધોરણે કરશે તેવો આપને વિશ્વાસ આપું છું. મેયર દ્વારા દરેક વોર્ડ એન્જિનિયરને પોતાના વિસ્તારમાં નિયમિત મોનિટરિંગ કરી આયોજનબદ્ધ રીતે કામગીરી કરવા માર્ગદર્શન અપાયું હતું. નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદીએ પણ તમામ એન્જિનિયરોને ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી સક્રિયતા અને જવાબદારી સાથે કામગીરી કરવા સૂચન કર્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પણ અનેક વિસ્તારમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને લઈને મનપાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરના આગેવાન દિલીપભાઈ મશરૂ દ્વારા કમિશનરને આવેદનપત્ર આપી આક્ષેપ કરવામાં આવ્યા છે કે ગુજરાત સરકારની પ્રાથમિકતા હંમેશા લોકોની પ્રથમ પાયાની સુવિધા તરીકે પાકા રસ્તા આપવાની રહી છે, પરંતુ પોરબંદરમાં આ સુવિધાનો લાભ મળી રહ્યો નથી. મનપાને બાગ બગીચા બનાવવામાં જ રસ હોય તેવું દેખાઈ રહ્યું છે, જ્યારે સામાન્ય જનતાને અવરજવર માટે જરૂરી એવા પાકા રસ્તા આપવામાં કોઈ રસ દાખવવામાં આવતો નથી. શહેરના રોકડિયા હનુમાન વિસ્તારની
અનેક શેરીઓ અને ગલીઓ આજે પણ બિસ્માર અને કાચી હાલતમાં જોવા મળી રહી છે. ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે આ કાચા રસ્તાઓના કારણે સ્થાનિકો, વૃદ્ધો અને નાના બાળકોની મુશ્કેલીઓમાં ઓર વધારો થશે. આ પરિસ્થિતિને ધ્યાને લઈ તંત્ર દ્વારા વહેલી તકે આ વિસ્તારમાં પાકા ડામરના રસ્તા મંજૂર કરી કામગીરી શરૂ કરવામાં આવે તેવી લોક માંગ કરી રહ્યા છે. પોરબંદર શહેરની અનેક નાની મોટી સોસાયટી જેવી કે રોકડિયાની આસપાસની અનેક સોસાયટીની અંદર ગાડાવાળા કાચા માર્ગ છે. આજે આઝાદી મળી અને 75-76 વર્ષ થઈ ગયા છતાં પણ રસ્તાના ઠેકાણા નથી. કરોડો રૂપિયાની ગ્રાન્ટો રાજ્ય સરકાર રસ્તા માટે ફાળવે છે છતાં પણ અહીંયા કાચા રસ્તાઓ તમને જોવામાં મળે છે. અનેક સોસાયટીઓ કેટલા વર્ષોથી ઊભી થઈ ગઈ છે પરંતુ પાયાની પ્રાથમિક સુવિધા રસ્તાની નથી. એ ખૂબ જ ખેદજનક બાબત છે. શહેરના રોકડિયા હનુમાન વિસ્તારમાં અનેક સોસાયટીમાં હાલ રસ્તા બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ વિસ્તારમાં હાલ અમુક મુખ્ય માર્ગો પર જ મેટલ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 5 સ્થળો પર નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો હતો, જેમાં સાગર ભુવન ખારવાવાડ ખાતે આ કેમ્પનું મહાનુભાવો દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં બાળકો, વાલીઓ અને મહાનુભાવો હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં વેકેશનના મુક્ત સમયનો સદુપયોગ થઈ શકે અને બાળકોમાં યોગ દ્વારા સ્વાસ્થ્ય, સંસ્કાર, દેશભક્તિ જેવા ગુણોનું સિંચન થાય તેવા ઉમદા હેતુથી સમર યોગ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. પોરબંદરમાં પણ 5 સ્થળો અંતર્ગત ચમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે પણ મહાનુભાવો, વાલીઓ અને બાળકોની પ્રેરક હાજરીમાં આ કેમ્પનો શુભારંભ કરાયો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લાના વિવિધ જિલ્લાઓ, મહાનગરપાલિકાઓ, તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારના સ્તર પર યોગને પહોંચાડવા માટે પુરુષાર્થ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્ય બોર્ડના પ્રચંડ પુરુષાર્થી યોગ સેવક શિષપાલજીના સીધા નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં બાળકોમાં યોગ, સંસ્કાર, સ્વાસ્થ્ય અને દેશભક્તિ સહિતના ગુણોનું સિંચન થઈ શકે આવા ઉમદા હેતુથી સમગ્ર રાજ્યમાં 225 જગ્યા પર તારીખ 16/5/2026 સમર યોગ કેમ્પનું આયોજન થયું છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લામાં પણ 5 વિવિધ જગ્યા પર વિદ્યાર્થીઓને યોગ વિશેનું માર્ગદર્શન મળી શકે તેવા હેતુથી નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન થયું છે. સાગર ભુવન ખારવાવાડ વિસ્તારમાં સમસ્ત ખારવા સમાજના સહયોગથી યોગ બોર્ડના ચેરમેન, પ્રચંડ પુરુષાર્થી યોગ સેવક શિષપાલજીના સીધા માર્ગદર્શનમાં વહીવટી અધિકારી ડોક્ટર મૃણાલી દેવી ગોહેલ, સ્ટેટ કોઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી, ઝોન કોઓર્ડિનેટર ચેતનાબેન ગજેરા, જિલ્લા કોઓર્ડિનેટર કેતન કોટિયાના માર્ગદર્શનમાં યોગ કોચ ભાવનાબેન બાદરશાહી, યોગ કોચ ઉષાબેન વાંદરિયા અને યોગ ટ્રેનર કૃષ્ણાબેન ગોહેલ દ્વારા બાળકોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ સમર યોગ કેમ્પના ઉદ્ઘાટક કાર્યક્રમના મુખ્ય મહેમાન સમસ્ત ખારવા સમાજના વાળોટ પવનભાઈ શિયાળ, આર્યવીર દર અધિષ્ઠાતા, આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય, આર્ય સમાજ મંત્રી કાંતિભાઈ જુંગીવાલા, આર્ય સમાજ પુસ્તક અધ્યક્ષક નાથાલાલ લોઢારી, જિલ્લા મહિલા બાળ વિભાગ સંધ્યાબેન જોશીએ ખાસ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારે સાગર ભુવન ખારવાવાડ વિસ્તારમાં પણ 130 થી વધારે બાળકો નિયમિત સમર યોગ શિબિરમાં ટ્રેનિંગ પ્રાપ્ત કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જેમાં તારીખ 26/5/2026 થી તારીખ 24/7/2026 સુધી પોરબંદર મનપાના હદ વિસ્તારમાં આ જાહેરનામું અમલમાં રહેશે. શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવવા અને નિયંત્રણ અંગે પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ SD ધાનાણી દ્વારા પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં નિયત નિર્દેશનું પાલન કરવા આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં જાહેરનામા અનુસાર પશુઓને જાહેરમાં ઘાસચારો, જાહેર માર્ગ અને ફૂટપાથ તથા જાહેર સ્થળો ઉપર કોઈ પણ વ્યક્તિ દ્વારા ઘાસચારાનું વેચાણ કરવા, જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા તેમજ રાખવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામું જિલ્લાની પોરબંદર મહાનગરપાલિકાના સમગ્ર વિસ્તારમાં
વિસ્તારમાં લાગુ પડશે તેમજ આ જાહેરનામાનો કોઈ પણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 131 હેઠળ શિક્ષાને પાત્ર થશે। આ જાહેરનામું તારીખ 26/5/2026 થી તારીખ 24/7/2026 સુધી અમલમાં રહેશે। આ હુકમ અન્વયે પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર દરજ્જાથી હેડ કોન્સ્ટેબલ સુધીના હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓ તથા પોરબંદર મહાનગરપાલિકાના નાયબ કમિશનરને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ અને ભવિષ્યની વ્યૂહરચના વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં યુથ કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત અને વિસ્તારિત કરવા, આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ અને ભવિષ્યની વ્યૂહરચના વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં તાલુકા અને મંડળ સ્તરે યુથ કોંગ્રેસની ટીમોને મજબૂત કરવી અને નવા યુવા કાર્યકરોને જોડવા તેમજ આગામી ચૂંટણીઓમાં યુવા વોટર્સને આકર્ષવા માટે વિશેષ યોજનાઓ અને કાર્યક્રમોનું આયોજન કરવું તથા ગરીબ, યુવાનો, કિસાન અને મહિલાઓના મુદ્દાઓને લઈ અને વ્યાપક જનસંપર્ક અભિયાન ચલાવવું અને પોરબંદર જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા લોકસેવા અને વિકાસના કાર્યોને વેગ આપવા માટેની વ્યૂહરચના ઘડવી સહિતની ચર્ચાઓ થઈ હતી। આ બેઠકમાં ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ ડોક્ટર પ્રવીણભાઈ વનોલ, પ્રભારી નિખિલભાઈ દ્વિવેદી અને સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ ગૌરાંગભાઈ રાઠોડ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે યુવા કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું અને સંગઠનને મજબૂત કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। તો આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ મારુ, માજી જિલ્લા પ્રમુખ રાજુભાઈ ઉડેદરા અને જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અજયભાઈ મોઢા સહિતના મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ અને જિલ્લા સમિતિના હોદ્દેદારોએ બેઠકમાં ભાગ લીધો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। ગીરના જંગલોમાં સિંહોના વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે। વન વિભાગે પણ રોગ ફેલાવવાની શક્યતા દર્શાવી છે, ત્યારે ગીરના જંગલોના તંદુરસ્ત સિંહોનું બરડા ડુંગરમાં સ્થળાંતર કરવા માંગ ઉઠી છે। ગીરના જંગલમાં સિંહ બાળના મૃત્યુ બાદ વાયરસના કારણે 20 જેટલા સિંહોને આઇસોલેટ કરાયા છે, ત્યારે આવા સંજોગોમાં ગીરમાં જે સિંહો તંદુરસ્ત હોય તેને બરડા ડુંગરમાં લાવવા માંગ ઉઠી છે, કારણ કે એશિયાટિક સિંહની વસ્તી એક જ વિસ્તારમાં રાખવા જોખમ સર્જાઈ શકે છે। આવા સંજોગોમાં પોરબંદર અને જામનગર જિલ્લાને જોડતા બરડા ડુંગરમાં આવેલ અભયારણ્યને વિકસાવવાની કામગીરીને વેગ આપી રોગચાળાની સ્થિતિમાં સિંહોનું અહીં સ્થળાંતર કરવું જોઈએ। આ વિસ્તાર સિંહોનું બીજું ઘર માનવામાં આવે છે। કોઈ પણ સંજોગોમાં એશિયાટિક સિંહ માટેનો માત્ર એક જ વિસ્તાર ન હોય અને અન્ય વિસ્તારમાં પણ સિંહોનો વસવાટ હોય તેવો સરકારનો હેતુ હતો, જે પણ આ સ્થળાંતરથી સાર્થક થઈ શકે છે, જેને લઈને સ્થળાંતરની કામગીરી માટે માંગ પ્રબળ બની છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર શહેરમાં પોસ્ટ વિભાગ દ્વારા હેડ પોસ્ટ ઓફિસનું બિલ્ડિંગ જર્જરિત બની જતા તેમના નવીનીકરણ માટે જૂના બિલ્ડિંગનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ પણ નવા બિલ્ડિંગ બનાવવાની કાર્યવાહી લાંબા સમયથી ન થતા જારી ઝાકડાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। પોરબંદર શહેરમાં પોસ્ટ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં પોસ્ટ ઓફિસ કાર્યરત છે, તેમજ શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ પોસ્ટ ઓફિસ આવેલ છે, ત્યારે શહેરમાં આર્ય સમાજ રોડ પર પોસ્ટ ઓફિસ દ્વારા વર્ષોથી હેડ પોસ્ટ ઓફિસ કાર્યરત હતી, ત્યારે આ હેડ પોસ્ટ ઓફિસનું બિલ્ડિંગ અતિ જર્જરિત બનતા ભાડાના બિલ્ડિંગમાં પોસ્ટ ઓફિસ ખસેડી પોસ્ટ વિભાગ દ્વારા તેમનું ડિમોલિશન હાથ ધરી નવું બિલ્ડિંગ બનાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે આ જર્જરિત બિલ્ડિંગ ડિમોલિશન કર્યા બાદ અંદાજે 2 વર્ષ જેવો સમય વીતી ગયા બાદ પણ નવા બિલ્ડિંગ બનાવવા માટે પાયો પણ નખવામાં આવ્યો નથી। ત્યારે આ જર્જરિત બિલ્ડિંગ ડિમોલેશન કર્યાના અંદાજે 2 વર્ષ જેવો સમય વીતી ગયા બાદ પણ નવા બિલ્ડિંગ બનાવવા માટે પાયો પણ નાખવામાં આવ્યો નથી, જેથી હાલ આ જગ્યા પર જારી ઝાકડાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
બગવદર પોલીસ સ્ટેશનમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આ કાર્યક્રમ અંતર્ગત 5 ખોવાયેલા મોબાઈલ ફોન તેમના મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી અલગ અલગ સમયે નાગરિકોના કિંમતી મોબાઈલ ફોન ગુમ થયા અંગેની અરજીઓ પોલીસને મળી હતી. સામાન્ય નાગરિક માટે મોબાઈલ ફોન માત્ર એક સાધન નથી, પરંતુ તેમાં તેમનો કિંમતી ડેટા અને યાદો સમાયેલી હોય છે. આ બાબતની ગંભીરતા સમજી બગવદર પોલીસ સ્ટેશનના સ્ટાફે આધુનિક CIR પોર્ટલમાં મોબાઈલના IMEI નંબર ટ્રેકિંગમાં મૂકી આ મોબાઈલ ફોન અંદાજિત કિંમત ₹93,098 શોધી કાઢવામાં સફળતા મેળવી હતી અને બગવદર પોલીસ સ્ટેશન ખાતે તમામ ગુમ થયેલા મોબાઈલ ફોન તેના મૂળ માલિકને રૂબરૂ બોલાવી 13 તુજકો અર્પણ ભાવના સાથે પરત સોંપાયા હતા. ધીરુભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બડા પંથકના બગવદર ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે રામમુરુ પરમાર નામના શખ્સના મકાનમાં દરોડા પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના છાયા આંબેડકર નગર વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે કેનાલ પાસે રહેતી નીતાબેન ગોવાભાઈ ચાડપા નામની મહિલાના મકાનમાંથી દેશી દારૂ ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં સ્મશાનના ગેટ પાસેથી 2 શખ્સો દેશી દારૂ સાથે ઝડપાયા છે, જેમાં પોલીસે શહીદ ચોક વિસ્તારમાં રહેતા ધીરજ વેલજીભાઈ લુઢારી અને જલારામ મંદિર પાસે રહેતા રાજેશ મનસુખભાઈ લુઢારીને દેશી દારૂ સાથે ઝડપી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં 2 અલગ અલગ રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો હતો, જેમાં પોલીસે ઓમ ગલીમાં રહેતી શાંતિબેન ચામડિયા અને આનંદ હોલની બાજુમાં રહેતી દિવાળીબેન ચામડિયા નામની આ મહિલાના મકાનમાંથી દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની ચોપાટી પર સ્કેટિંગ રિંકમાં બાળકોને પડતી મુશ્કેલી. સ્કેટિંગ રિંક જર્જરિત હોવાથી અહીં આવતા બાળકોમાં અકસ્માતનો ભય. ચોમાસાની પૂર્વ તૈયારીને લઈને પોરબંદર મનપામાં યોજાઈ બેઠક. મેયર દ્વારા વિકાસ કાર્યો અને પ્રી મોન્સૂન કામગીરીની કરાઈ સમીક્ષા. પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પશુના ત્રાસ અટકાવવા કરાયો પ્રયાસ. ઘાસચારા નાખવા અને રાખવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ. ગીરના તંદુરસ્ત સિંહોનું બરડા ડુંગરમાં સ્થળાંતર કરવા ઉઠી માંગ. વાયરસ ફેલાવવાની શક્યતાના કારણે સ્થળાંતરની લોકોની રજૂઆત. મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.